હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. આજે આપણે બનાવીશું સિંગ ભજીયા સાથે રવૈયા બટેકાનું શાક. રવૈયા બટેકા મેં સ્લાઇસમાં કાપી લીધેલા છે. ડુંગળી, ટામેટું અને 2 લીલા મરચાંની મેં આ રીતે પેસ્ટ તૈયાર કરેલી છે. લીલું લસણ લીધેલું છે. થોડા સિંગ ભજીયા, ગાર્નિશ માટે કોથમીર અને આપણા બેઝિક મસાલા તો ખરા જ. આ શાક હું કુકરમાં બનાવું છું. 2 મોટા ચમચા જેવું આપણે તેલ મૂકી દઈએ. ગેસની ફ્લેમ હાઈ કરું છું. રાઈ એડ કરીશું. રાઈ ફૂટશે એટલે જ આપણે તેની અંદર હિંગ એડ કરીશું. રાઈ ફૂટી ગઈ છે, હિંગ એડ કરીએ. સાથે ગેસની ફ્લેમ ધીમી કરું. થોડુંક એવું લીલું લસણ લઉં છું. ડુંગળી, ટામેટું, લીલા મરચાંની પેસ્ટ લઈ લો. સાંકળી લઈએ. આ બધું સંતળાય ત્યાં સુધી સિંગ ભજીયા આપણે ખોયણી પારાની અંદર ખાંડી લઈશું. લઈ લીધેલા છે મેં. આ રીતે મેં ખાંડી લીધું છે. તેલ સરસ ઉપર છૂટું પડવા આવી ગયેલું છે. આપણે ત્યારે જ આ સિંગ ભજીયાનો ભૂક્કો તેની અંદર એડ કરી દઈશું. થોડું મિક્સ કરી લઈએ. હવે આપણે તેની અંદર રવૈયા અને બટેકા જે સુધારીને રાખ્યા હતા સ્લાઇસમાં તે એડ કરી દઈશું. અને મસાલા કરીએ થોડા. મસાલાની અંદર ગરમ મસાલો અને શેકેલા જીરાનો મસાલો એડ કરું છું. સ્વાદ અનુસાર મીઠું, હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર. મિક્સ કરી લઈએ સરસ. શું તમે ક્યારે પણ આવું શાક ટ્રાય કર્યું છે ફ્રેન્ડ્સ? તો ચોક્કસ કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. હવે આપણે થોડુંક અડધો ગ્લાસ જેવું આપણે તેની અંદર પાણી એડ કરીશું. અને કુકરનું ઢાંકણું લગાવીને આપણે તેને 2 વિસલ લગાવી લઈશું. કુકરમાં બંધ કરી નાખ્યું છે મેં. 3 થી 4 સીટી કરી હતી. 3 સીટી કર્યા પછી કુકર ખોલ્યું હતું, પણ 1 સીટી ફરીથી વગાડીને બંધ કરી નાખ્યું છે. હવા તેની ગતી રહી છે. આપણે તેને ખોલીએ. સરસ ઉપર એવું તેલ પણ છૂટું પડી ગયું છે. મિક્સ કરી લઈશું. એકદમ લચક પડતું શાક બનશે ફ્રેન્ડ્સ. તમે ચોક્કસ બનાવજો. તેના પર આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. અને સાથે આ રોટલી, ભાખરી અને પરોઠા સાથે શાક ખાવાની તો ખૂબ જ મજા આવશે. ચોક્કસ તમે પણ ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં ચોક્કસ કહેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.